વડોદરાના પાદરામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાદરામાં લુખ્ખા તત્વોએ કરેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। હાઉસિંગ બોર્ડના મકાનમાં ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યા। યાસીન મુશિયા નામના શખ્સે ગેરકાયદેસર દબાણ કર્યું। આરોપી યાસીન મુશિયા હાલ વડોદરા જેલમાં સજા કાપી રહ્યો છે। અગાઉ આરોપી યાસીન મુશિયાનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું। નગરપાલિકા તરફથી અમને અને આજુબાજુના સ્થાનિકના રહીશો તરફથી જે તે ફરિયાદ મળી હતી કે દબાણ કરેલ છે। એ બાબતે નગરપાલિકા તરફથી આજરોજ દબાણ દૂર કરવા અંગેનો અમને લેટર મળેલો હતો, જેથી કરીને અમે કેટલું દબાણ છે એ દબાણની માપણી કરીને અમે માર્કિંગ કરી આપ્યું હતું। એને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કામગીરી અમે નગરપાલિકા સાથે મળીને કરી રહ્યા છીએ। અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી છે, એસ્ટેટ મેનેજર વિડલ ઈટવાલા, અને આ છે પાદરામાં ઈડબ્લ્યુએસ ટીમ છે ગુજરાત હાઉસિંગ બોર્ડની, જે તે સમયે લાભાર્થીઓને ફાળવવામાં આવેલ હતી। એમાં એન્કરેજમેન્ટ હતું તે આજરોજ કરવામાં આવી રહ્યું છે।